ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મોન્સૂન વર્ક્સ અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કમિશનરે મોન્સૂન વર્ક્સ અંગે જણાવ્યું હતું. વરસાદ પડવાના કારણે રસ્તાઓનું ધોવાણ થાય છે અને રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે, જેને લઈને ભાવનગરના 13 વોર્ડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. પરાજુ નાખીને ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ મજબૂત નહીં હોવાનું પણ કમિશનરે સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે ડામર અને પાણીને દુશ્મની જેવું છે. ચોમાસું પૂર્ણ થયા બાદ કે યોગ્ય વાતાવરણ અને સમય મળે ત્યારે ડામર રોડ કરવામાં આવશે. ચોમાસું દરમિયાન રોગચાળો ફેલાય નહીં તે માટે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે કમિશનરે નગરજનોને હેલ્પલાઇન અને એપ્લિકેશનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જો કે હેલ્પલાઇન અને એપ્લિકેશન દ્વારા જે ફરિયાદ કરવામાં આવશે તેનું નિરાકરણ સાચા અર્થમાં આવશે ખરું? એ મોટો પ્રશ્ન છે. હાલ ભાવનગર મહાનગરપાલિકામાં જે મોન્સૂનના સિઝનને ધ્યાનમાં રાખીને કે જે રીતે વરસાદ થવાથી કોઈ પણ રોડ રસ્તાનું ધોવાણ થાય, ખાડા પડે અને લોકોને તકલીફ થાય, એ બધામાંથી આપણે ઝડપથી જે પણ કોઈ ઇસ્યુ ક્રિએટ થાય તો એને આપણે રિપેર કરવા માટે, લેવલિંગ કરવા માટે કે જ્યાં નોટ ઓનલી મોટરેબલ કે જ્યાં માણસ ચાલી શકે. અમે કોર્પોરેશનમાં સ્પષ્ટ સૂચના આપી છે તમામ તંત્રને કે આપણો રોડ એટલે કે ભાઈ જ્યાં પબ્લિક આપણે સિટીઝન પેદલ ચાલી શકે એવા રસ્તા આપણે રિપેર કરીને અથવા કોઈ જગ્યાએ ખાડા થયેલા હોય તો એ રિપેર કરવા માટે અત્યારે તમામ તંત્ર સજ્જ છે. અમે જે વિવિધ માધ્યમો છે કે અમારો પોતાના સર્વે હોય અથવા મીડિયા તરફથી આવેલા સૂચન હોય અથવા નાગરિકોની કમ્પ્લેન્ટ હોય, તમામ ઉપર ધ્યાને લઈને મેક્સિમમ 24 કલાકમાં જે પણ ખાડા હોય નાના એ બધાનું રિપેરિંગ થાય એ બધાની તૈયારી અમે રાખી છે. એના માટે અમે દરેક વોર્ડ વાઇઝ જુદી જુદી એજન્સી છે એની વ્યવસ્થા કરી છે કે જે વધારે મેનપાવર અમારી પાસે હોય. પછી એના સાથે સાથે બીજું પણ જે ચોમાસામાં ધ્યાન રાખવાની બાબતો છે કે જે હાઉસ ટુ હાઉસ સર્વે હોય હેલ્થની ટીમ દ્વારા એ પણ કરવામાં આવી રહ્યું છે કે કોઈ જગ્યાએ મલેરિયા, ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુના વધારે કેસીસ થાય, કંઈ એને પોરા ડેવલપ થાય તો એ બધાનું પણ આપણે તરત જ એના ઉપર કામ કરી શકીએ. પછી અત્યારે જ્યારે વરસાદમાં થોડું ગેપ આવે તો આપણે જે હોટ મિક્સના પ્લાન્ટ છે એ બધા એક્ટિવ છે, તો એ જેમ આપણે થોડું ગેપ મળે 3 થી 4 દિવસનો તો આપણે જે તમામ ખાડા છે તો એ પાકું મટીરિયલ છે ડામર એનાથી ફિલઅપ કરીને આપણે જે એટલીસ્ટ આ ચોમાસા સુધી ટકે ને ફરી આપણે સારી રીતે એને રિસર્ફેસિંગ કરી શકીએ. સો અત્યારના ટાઈમમાં કે અમારી ટીમ કે આપણો જે સારો એક્સપિરિયન્સ રહે રોડ ઉપર, પણ વરસાદના લીધે વરસાદને ડામરમાં કંઈ થોડુંક દુશ્મની જેવું માહોલ હોય એટલે કે ઝડપથી રિપેર થાય અને સાથે સાથે લાંબા ટકાઉ પણ રસ્તા બને. એના માટે અમે અત્યારે જે સરકાર તરફથી એક એસઓપી અમને આપવામાં આવી છે કે કોઈ પણ ખાડાનું રિપેરિંગ, ખાડાનું કે રોડનું રિસર્ફેસિંગ એ કઈ રીતે કરવું, એના શું પેરામીટર્સ, થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન, એ બધું થયા પછી જ એને સર્ટિફાઈ કરવામાં આવે અને બધા જે તમામ પેરામીટર્સ છે ધ્યાન રાખવામાં આવે. એ બાબતની તૈયારી હાલ ભાવનગર મહાનગરપાલિકા ખાતે છે. તો તમામ બીજા પણ જે મુદ્દા છે કે વોટર સપ્લાયના હોય, ડ્રેનેજને લગતા ઇસ્યુઝ હોય, એ તમામ માટે અમે તંત્ર અત્યારે 24/7 અત્યારે કામ કરે છે. તો આપણે પાસે પણ આપણા થકી પણ કે ભાઈ મોન્સૂનમાં આપણે બધા જે પણ ઇસ્યુઝ થાય તો કોર્પોરેશનના જે હેલ્પલાઇન નંબર છે અથવા મારી જે એપ્લિકેશન છે CRMS અથવા વિવિધ પોર્ટલ્સ છે બધા થકી આપ જાણ કરશો તો અમે તરત જ આપણા માટે કે કામગીરી જે કાંઈ ઇસ્યુ થયેલું છે એને દૂર કરીશું.